શ્રી ગણેશાય નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરમાત્મને નમઃ. હમણાં જ આપણે જોયું કે રામચંદ્રજી અને લક્ષ્મણજીએ 14,000 રાક્ષસોનો વધ કરી નાખ્યો. એમાં એક અકંપન નામનો રાક્ષસ હતો. એ બચી જાય છે અને એ દોડીને રાવણ પાસે જાય છે. સુપર્ણખા પણ જાય છે. રાવણને બધી હકીકત કહે છે અને સુપર્ણખા એમ કહે છે કે ભૈયા, તમારા જેવા સુરવીર મારા ભાઈ હોય અને મારું કોઈ એટલું અપમાન કરે. હું તો તમારા માટે સુંદર સ્ત્રી ગોતવા ગઈ હતી અને આ રામચંદ્ર છે, હારે લક્ષ્મણ છે, એ અયોધ્યાના રાજકુમાર છે અને એની પત્ની સીતા બહુ સુંદર છે, તમારે યોગ્ય છે. આવા ખોટા વખાણ કરે છે અને ખોટું બોલે છે કે હું ત્યાં તમારા માટે સ્ત્રી જોવા ગયો. રાવણ તો રાવણ જ હતો, અહંકારી હતો અને અત્યાચારી પણ. રાવણ તરત જ વિચાર કરે છે કે હું એ સ્ત્રીનું હરણ કરી લઉં તો એના વિયોગમાં જ કદાચ આ રામચંદ્રજી મરી જાય તો મારે બદલો લેવાય જાય. એટલે રાવણ પોતાના ભાણેજ મારીચ પાસે જાય છે. આ મારીચ પાસે ઘણી પ્રકારની વિદ્યાઓ છે, માયાવી છે. મારીચને રાવણ બધી યોજના સમજાવે છે. તે પછી મારીચ સોનેરી મૃગ બને છે અને પંચવટી પાસેથી નીકળે છે. સીતાજી રામચંદ્રજીને બતાવે છે કે જો નાથ, આ મૃગ જાય છે, કેટલું સુંદર છે, મને એ લઈ આવી આપો. હઠ કરે છે. કેવું સોનેરી મૃગ છે, મારે એ જોઈએ છે. ભગવાન રામચંદ્રજી પેલા સીતાજીને સમજાવે છે, પણ સીતાજી એકના બે નથી થતા અને ભગવાન રામચંદ્રજી લક્ષ્મણને કહે છે, તું ધ્યાન રાખજે, હું હમણાં મૃગ લઈને આવું છું. સીતાજી કહે, જીવતો કે મરેલો એ મૃગ મારે જોઈએ છે. મૃગ આગળ અને ભગવાન રામચંદ્રજી પાછળ ધનુષ બાણ લઈને દોડે છે. દોડતા દોડતા દૂર નીકળી જાય છે. ત્યારે ભગવાનને લાગે છે કે આ મૃગ જીવતો તો નહીં પકડાય, એટલે બાણ ચલાવે છે. મારીચને બાણ લાગે છે ત્યારે તે બોલે છે, ઓ લક્ષ્મણ, ઓ સીતે, ઓ લક્ષ્મણ, દોડ અહીં આવ. સીતાજી અને લક્ષ્મણ આ સાંભળે છે ત્યારે સીતાજી લક્ષ્મણજીને કહે છે, જાઓ, તમારા ભાઈ કઈ સંકટમાં આવી ગયા છે. ત્યારે લક્ષ્મણજી કહે છે કે જગતમાં કોઈ મારા ભાઈને પહોંચે એવું છે નહીં. મારા ભાઈ ક્યારેય સંકટમાં આવે નહીં. ત્યારે કઠોર વચન કહે છે. પછી લક્ષ્મણજી એક લક્ષ્મણ રેખા દોરી અને ત્યાંથી ધનુષ બાણ લઈને જાય છે. રાવણ સંતાઈને આ બધું જોવે છે અને બાવા સાધુના વેશમાં આવે છે અને ભિક્ષા માગે છે. ભિક્ષાન દે. સીતાજી આ રેખાની અંદર રહીને ભિક્ષા આપવાનું કરે છે કોશિશ કે લો, ભિક્ષા લઈ લો. ત્યારે રાવણ કહે છે, હું કોઈના ઘરની અંદરની ભિક્ષા નથી લેતો, બહાર આવીને ભિક્ષા આપો.
ત્યારે સીતાજી એમ વિચાર કરે છે કે આ તો બાવાજી છે, એનાથી મારે કંઈ ડરવાનું છે નહીં. એટલે ભિક્ષા આપવા માટે બહાર નીકળે છે. જેવા બહાર નીકળે છે એટલે રાવણ સીતાજીને ઉઠાવી લે છે. બાજુમાં પોતાનું વિમાન છે, વિમાનમાં સીતાજીને ઉપાડીને બેસાડી દે છે અને વિમાનને આકાશમાં ઉડાડે છે. ત્યારે જટાયુ નામનો પક્ષી આવે છે. આ જટાયુ રાવણ સાથે યુદ્ધ કરે છે, પણ જટાયુ વૃદ્ધ છે અને રાવણ તેની પાંખો કાપી નાખે છે. જટાયુ ઘાયલ થઈ જાય છે અને પડી જાય છે. સીતાજી પોતાના અલંકારો ફેંકતા ફેંકતા ઉભા રહ્યા છે રાવણના વિમાનની અંદર. ત્યારે ભગવાન રામચંદ્રજી જાણી જાય છે કે આ કોઈ મૃગ નહોતો, આ તો કોઈ કાવતરું છે. એ દોડતા દોડતા આવે છે. રસ્તામાં લક્ષ્મણજી મળે છે. અરે મેં તમને કહ્યું તો હા ભાઈ, પણ ભાભીએ મને કઠોર વચન કહ્યા અને તમારી મદદ માટે આવવાનું કહ્યું. કાંઈ વાંધો નહીં, કંઈક બનાવ બની ગયો છે. પર્ણકુટી પાસે આવે છે, જોયે છે તો સીતાજી નથી. રામચંદ્રજી એકદમ વિલાપ કરે છે. રામનું હૃદય ભાંગી પડે છે. સીતે સીતે. રામચંદ્રજી વૃક્ષોને પૂછે, પક્ષીઓને પૂછે ને દોડતા દોડતા આગળ એની ભાળ કરે છે. લક્ષ્મણજી પણ સાથે. તો એક જગ્યાએ જટાયુ ઘાયલ પડ્યા છે. જટાયુ રામના ચરણમાં પ્રણામ કરે છે. હે રામજી, હે પુત્ર. જટાયુ રામને પુત્ર તરીકે સંબોધે. મારી પુત્રવધુ સીતાને રાવણ લઈ ગયો છે, માટે તમે જાઓ જલ્દી રાવણ સાથે યુદ્ધ કરી અને સીતાને છોડાવો. એમ કરીને જટાયુ પોતાનું પ્રાણ પંખેરું છોડી દે છે. આ શરીરને, પક્ષી શરીરને તજી દે છે. ભગવાન રામચંદ્રજી જટાયુના અંતિમ સંસ્કાર કરે છે અને જટાયુનો આ રીતે મોક્ષ થઈ જાય છે. નમઃ પાર્વતી પતિ